હેલો દોસ્તો, ગુડ મોર્નિંગ, જય જોહાર, જય આદિવાસી. અત્યારે અમે સવારમાં નીકળી ગયા છે ચાલવા માટે. જો તમે જોઈ શકો છો અમારા ગામનું તળાવ. કેટલું મસ્ત વાતાવરણ છે સવારમાં. પક્ષીઓ ઉડી રહ્યા છે અને અમે ચાલીએ છીએ અહીંયા. જો આ બાજુ કેવું મસ્ત છે. જો આ એક બીજું તળાવ. ચાલો મજા આવી ગઈ ચાલવાની. ચાલો આ બાજુ દીગા ડુંગર પર ચાલો. આ છે તાડનું ઝાડ. ગલેલી ખાવાની મજા આવે. કેવો મસ્ત દેખાય છે. કેટલું સરસ છે તળાવ. આ બતકો તળાવમાં કેવી તરી રહી છે. જો પક્ષીઓ કેવા મસ્ત બેઠા છે. તાર આ આંબો અમે 4 વર્ષ પહેલા અહીંયા ડુંગર પર રોપી ગયા હતા. હજુ આટલો જ છે. આ આંબો છે એ બી અમે 4 વર્ષ પહેલા રોપી ગયા હતા. અને એની સાથે વડ બી છે એ ડુંગર પર. જો અહીંયા શું બનાવે છે. એવું કઈ નહીં. આને શું કહેવાય? કેમ ઉંબાડિયાના ફૂલ કેવા આવે. મને બી આવું બનાવી આપવાની. ઉંબાડિયાના જો અહીંયા આ રીતના વેણી બનાવે છે. ચાલો આગળ જઈએ. ચાલો પણ આ ડુંગર પર મારા નાનપણની બહુ યાદ છે. અમે સાણાવણમાં આવતા, પછી રમવા માટે અહીંયા ઘર બનાવતા, પછી તળાવમાં માછલી પકડતા. બહુ મજા કરી નાનપણમાં. સાંજે જ ઘરે જતા, સવારના આવે ત્યારે. અમે જ્યારે આ ડુંગર પર આવીએ ત્યારે છોકરાઓ માટે મેગી બનાવીએ, પાસ્તા બનાવીએ અને ખૂબ મજા કરીએ અહીંયા ડુંગર. અમને તો સિટી કરતાં ગામડામાં વધારે ગમે છે. ગામડાની લાઈફ જ બેસ્ટ છે. ગામડાનું વાતાવરણ જ એટલું મસ્ત. મજા આવી જાય. ગામડામાં જ રહેવાનું. સિટીમાં કોણ પ્રદૂષણમાં રહે? ગામડામાં શુદ્ધ વાતાવરણમાં રહેવાનું, શાંતિથી જિંદગી જીવવાની મજા આવી જાય. અમારું ઘર બી ગામડે જ બનવાનું છે હવે.
હવે વેણી બની જ ગઈ છે એમ થોડુંક જ બાકી જોજો હા. કેવી મસ્ત બની ગઈ હેન્ડમેડ વેણી બની ગઈ છે કેવી મસ્ત કુવાડિયાના ફૂલની મસ્ત લાગે ને ઉન્ની ચાલ તને માથામાં લગાવી આપું વાહ ડુગ્ગુ મસ્ત લાગે જો વેણી પહેરી ડુગ્ગુ એ મસ્ત જો. જો મસ્ત છોકરી જેવો જ લાગે ડુગ્ગુ મસ્ત વેણી બનાવી હે જો આ બાજુ બી એક વેણી બની ગઈ છે જો આ છે ગામડાનું ટેલેન્ટ વડમાં તાડ જો આમાં તમે જોઈ શકો છો આ તાડ છે એક અને એમાં જ તાળમાંથી જ એક વડ બી નીકળ્યો છે તાડમાંથી વડ એક આટલું ચાલો હજુ આ બાજુ ચાલવા જવાનું છે આપણે આગળ પેલી ત્યાં આપણે મંદિર છે એ બાજુ જઈએ ચાલો કોણે કીધું કેમ પૈસા નહીં મળવાના બીવાનું નહીં કઈ ભૂત જેવું કઈ હોતું નથી કોઈને પૈસા મળે ને તો નહીં લેવાના વણીએ ને તો બી કોઈ જગ્યા મૂકી દેવાના ને કોઈનું કંઈ નહીં લેવાનું ચોરી નહીં કરવાની પછી સોનું લેવું મળે ને એ બી નહીં લેવાનું અમે તો ગામડે આવીએ એટલે ઘરે રોકાય જ નહીં ગમે ત્યાં ચાલી જ પડીએ અમે તો વેકેશનનો પૂરેપૂરો લાભ ઉઠાવી લઈએ અમે બસ ફરિયાદ જ કરવાનું હા ઉન્ની આ તો મિસ વર્લ્ડ જેવી લાગે જો હા મસ્ત વેણી બનાવી ની રવની સરસ લાગે જો ઓહો વાવ મસ્ત મસ્ત લાગે જો ઉન્ની આ તળાવમાં નાની નાની માછલી તરે છે એ રહી જો એ રહી જો હે બે વાર કોઈ દી જો આજનો બ્લોગ તમને સારો લાગ્યો હોય તો અમારા વિડીયોને લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરજો હવે તમને મળીશું નેક્સ્ટ બ્લોગમાં ત્યાં સુધી બધાને બાય બાય